ભાભી, હા. હું શું કહું છું, આ નેહાની હાલત તો જુઓ. મને તો જોઈને ગભરામણ થાય છે. હવે અત્યારે તમને ખબર છે હું રૂમમાં ગઈ ત્યારે શું કરતી હતી? શું કર્યું? અરે એના કપડાં ફેંકતી હતી, બોલતી હતી કે મારા ધર્મેશ આવશે ત્યારે હું આ સાડી પહેરીશ, હું આમ કરીશ. ભાભી, મોટા ભાભી કઈ કરો ને. કામિની, જીવ તો મારોય બળે છે. જ્યારથી ધર્મેશભાઈ વિદેશ ગયા છે ને ત્યારથી આ નેહા હું ગાંડી થઈ ગઈ છે. શ્યામભાઈ! શ્યામ, હા બોલો ને ભાભી. અરે શ્યામભાઈ, તમને કાંઈ સમાચાર મળ્યા? તમે કહેતા હતા ને કે હું તપાસ કરાવડાવું છું, શું કર્યું? અરે ના ભાભી, એનો ફોન પણ બંધ આવે છે. કામિની, હું તને કહેતી હતી ને કે ધર્મેશભાઈ ગમે એટલા ફોન લગાડીને લાગતો જ નથી. પણ એ આપણા ફોન નો લાગે એમ ભાભી. આ એના ભાઈબંધના ત્યાં જઈને પેલા શું કહેવાય એને, સાયબર શું કહો છો તમે? હા સાયબર કાફે. હા ન્યાય ગયો તો, પણ ન્યાય એને એમ કીધું કે એનો તો ફોન જ બંધ આવે છે અને ઓનલાઈન પણ નથી. ફોન વાપરે ને તો ઓનલાઈન થાય. પણ શ્યામભાઈ, આપણે શું કરશું? ધર્મેશભાઈની કોઈ ભાળ નથી મળી. ઘરમાં બધાય ઉપાધિ કરે છે. તમને ખબર ને હા નેહાની હાલત કેવી થઈ ગઈ છે. ચિંતા ન કરો, હું પાછો હજુ એકવાર જાય. હા તમે જાઓ, હા જટ જાઓ. મોટા ભાભી, હું તમને શું કહું છું, આ ધર્મેશભાઈ ગયા અને શરૂમાં એક બે વાર ફોન આવ્યા, બસ પછી ખબર નહીં કોણ જાણે એમને ફોન કરવાના બંધ કરી દીધા. એમને કઈ થઈ તો નહીં ગયું હોય ને? આવું ન બોલ કામિની. એ જ્યાં ગયા હોય ને માતાજી એને હેમખેમ રાખે ને પરુની આસે ન આવે. પણ અત્યારે આપણે નેહાને કઈ રીતે સંભાળવી એ આપણે જોવાનું જો ને. હમણાંથી હરખું ખાતી પીતી પણ નથી અને હાવ ગાંડા કાઢે છે. આપણે એને કઈ રીતે સંભાળશું? માંડ માંડ આ બધી વસ્તુમાંથી બહાર નીકળ્યા હતા અને આ પૈસા કમાવા માટે ધર્મેશભાઈ ગયા અને ત્યાં ફસાઈ ગયા. અને અહીંયા શું હાલત થાય છે નેહાની આપણા બધાને જોવાનું પણ નથી. શું કરશું? આ ચિંતા તો ઘરમાં બધાને એવું લાગે છે કે કોરીને ખાઈ જાય. ક્યાંય નથી રહેવા દીધા. આટલું લેણું કરીને આપણે ધર્મેશભાઈને વિદેશ મોકલા. હવે ત્યાંથી ક્યારે આવે કેમ આવે એની કોઈ ભાળ નથી. શું કરશું? કોને કેવું? અત્યારે આપણી પાસે કોઈ રસ્તો જ નથી. મોટા ભાભી, તમારી પાસે તો મોટા ભાઈ પણ છે, તમે વાત કરી શકો. હું ક્યાં જાઉં? કામિની, તું એવું કામ માનસ કે તારું કોઈ નથી? અમે છીએ ને. કઈ પણ કામ હોય કઈ પણ હોય તો મને વાત કર. મૂંઝાઈશ નહીં. તું એકલી નથી. આપણો પરિવાર કેવો હશે? કોઈ દિવસ તને કઈ કીધું નહીં. અને આ ઘરમાં હંમેશા લક્ષ્મી માનીને જ રાખી છે. તારી કદર થઈ છે, બસ કદર થતી રહેશે. જેટલો કમારો છે ને એટલો તારો જ છે. દીકરા, આપણાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અને જો એનું પરિણામ આપણે ભોગવી ગયા છે. આ ગામને આપણે જેમ માંગ્યા ને એમ પૈસા દીધા, નહોતું આપણે વ્યાજ લેતા. બસ આપણને તો એમ હતું કે આપણા છે ને એની તકલીફમાં છે તો મદદ કરવી, પાછા આપી દે. પણ જેટલાને દીધા ને એટલા રૂપિયા પાછા આપવામાં બસ જાત જાતના ને ભાત ભાતના બાના બતાવ્યા. બાપુજી, આ જેટલા સારા માણસો હેરાન થાય છે ને એટલા ખરાબ માણસો હેરાન નથી થતા. કારણ કે બધે પીસાવાનું તો સારા માણસોને જ હોય છે. તારી વાત સાચી છે. આ તો ભલું થાય મારા દોસ્તારનું કે અહીંયા નદી કાંઠે આશ્રમ કરીને બેઠો છે અને આપણને કીધું કે તમે અહીંયા આવતા રહ્યો. બાકી જો ગામમાંથી તો આપણે ભાઈ ભાગમાં કાંઈ આવ્યું નહીં આપણી પાસે, કે જે કંઈ હતું એ દેણામાં વહી ગયું બધું. અને અટાણે જો મારી તબિયત હવે છે ને ગોથા ખાય છે. 2 વખત હુમલો આવી ગયો આ ઉપાધિમાં ને ઉપાધિમાં. જોકે તમે પરિવારના બીજા સભ્યો ખૂબ મહેનત કરો છો, પણ હવે જ્યાં ઈશ્વર રૂઠો હોય આપણાથી, ઠાકર જ રિહાણો હોય
ને આપણી હાલત કેમ કરીને સુધરે? બાપુજી, આ ધર્મેશ શહેરમાં ગયો એને કેટલો સમય થયો, એના પણ કઈ સમાચાર નથી. હું તને એ જ તો કહેવા માંગુ છું કે ભાઈ હું ક્યાંય નથી જઈ શકતો. તું તો ભાડ મેળવે ને, અને એવું હોય તો કોકની પાસે ઉછીના પાછીના કરીને જા શહેરમાં અને ગોત એને ક્યાં છે, હું થયું એનું. એ પણ એવો નઠારો નથી, ફોન કરતો નથી, કાંઈ ચિઠ્ઠી લખતો કાંઈ. બસ અહીંયા આપણે તો બરી કેમ ગયા હોય એની હાટું, એને કાંઈ પડી જ નથી આપણી. પણ બાપુજી, આ 4 વાર તો હું શહેરમાં જઈ આવ્યો, આ 4 વાર ગામમાંથી ઉછીના લઈને ગયો, પણ એકે વાર એની ભાળ મળી નહીં મને. એ છોકરો શું કરે છે, ક્યાં રખડે છે, એના પરિવારની એને નથી પડી. કઈ થયું તો નહીં હોય ને એની હારે. આ મોટું શહેર હોય, ત્યાં કેવા માણસ મળે, નઠારા માણસો હોય. અરે અરે મારો ધમલો હાવ ભોળો, બસ એને તો પરિવારની ચિંતાને લઈને એ રૂપિયા કમાવા શહેરમાં નીકળી પડ્યો. પણ કોણ જાણે એ આપણે બધા ભૂલી કેમ ગયો એ કઈ ખબર નથી પડતી મને. અરે બાપુજી, ભૂલી ન ગયો હોય, પણ આ ક્યાંક નોકરીએ લાગ્યો હોય ને, ત્યાંથી એને બહાર નીકળવાનો ટાઈમ ન મળતો હોય. અને બીજું, ઓછામાં પૂરું એનો ફોને ખરાબ થઈ ગયો હોય. મને તો એવું લાગે કેદુનો એનો ફોને બંધ આવે છે. આ એસટીડી માંથી કેટલી વાર મેં ફોન લગાડ્યો, પણ એનો ફોન જ નથી લાગતો. એ બધું છોડતું છે ને, ફરી પાછું એક આટો મારી આવી શહેરમાં. અને એ શહેરમાં છે કે બીજે ક્યાંક નોખા શહેરમાં વયો ગયો છે, એ કંઈક બહાર મેળવતું. અહીંયા છે ને આ જો એની વહુની ને બધાની પરિસ્થિતિ આપણાથી જોવાતી નથી હવે. અરે બાપુજી, પણ શહેરમાં જઈને હું એને ગોતું ક્યાં? એનું કંઈક ઠેકાણું તો હોવું જોઈએ ને, કે ભાઈ આ જગ્યાએ રહેતો તો, અહીંયા એનું કામ કરતો તો. મારે એને ગોતવો ક્યાં? આ 4 વાર શહેરમાં ગયો ને 4 વાર હું 4 બાજુ આટા મારીને વિયો છું. ધારો કે એમ થાય કે એ આપણી સાથે વાત ન કરતો હોય, પણ ગામના કોઈ એના દોસ્તાર મિત્ર સાથે વાત કરતો હોય તો એને મળે, એને કે ભાઈ મારે શહેરમાં ધર્મેશને મળવા જવું છે, તો તને કઈ સમાચાર છે તારી પાસે? અરે બાપુજી, આવલો શ્યામ નહીં એનો દોસ્તાર, એ તો એનો ખાસ ભાઈબંધ છે. હવે એને મેં પૂછ્યું તો એ એમ કે છે કે મારે નથી કઈ ફોન આવતો, કે નથી મને કઈ ખબર એ ક્યાં છે. એ કે મને ખબર પડે ને તો એ કે હું મળી આવું એકવાર જઈને. ખરેખર એ ભગવાન, મારો દીકરો જ્યાં હોય ને ત્યાં એનું રક્ષણ કરજે, અને એને સદબુદ્ધિ આપજે કે આ તારા મા બાપ, તારા પરિવારના સભ્યો તારી રાહ જુએ છે. જો હું તારા માટે કેટલી નાચી, બહુ નાચી. આજ તો આગી ગઈ હું. જો મારો ધર્મેશ મને આવશે, ધર્મેશ આવશે. હા હા, મારા માટે બંગડીઓ લાવશે. હા, નેહા, લીલી, દીદી, નેહા ઊભી થા. ચાલ, શું કરે છે? ધર્મેશ આવશે, મારા માટે બંગડીઓ લાવશે. અરે લાલ, લીલી, પીળી. અરે હા, અને પેલી હા, હજુ ભાભી ચાલી ભાભી ચાલી નેહા, હા નેહા, ચાલી લાવશે. ચાલી હા અને ધર્મેશ આવશે. નેહા આવશે. ધર્મેશ આવશે. અરે હા, આવશે નેહા, આવશે. તારો પ્રેમ છે ને, આવશે ધર્મેશ. હા ચાલ, ઊભી થા. ચાલ ઘરે લઈ જાઉં. ચાલ, અહીંયા શું કરતી હતી તું એકલી? અમારા ધર્મેશની છે. બુટ્ટી લાવશે મારા માટે. બુટ્ટી નેહા, બુટ્ટી નેહા બસ કર. નેહા, બુટ્ટી
બુટ્ટી લાવશે મારા માટે બુટ્ટી લાવશે નેહા આમ જો નેહા ચૂપ થઈ જા ચૂપ ચાલ ચાલ ઘરે જી ચાલ અહીંયા કેમ આવી ગઈ તું ચાલ ચાલ નેહા ચાલો બેટા ધર્મેશ ચાલ હા ધર્મેશ આવશે ચાલ ચાલ નેહા ચાલ ચાલ બેટા આમથી આવશે આમથી હા હા અહીંથી આવશે 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 નેહા ચાલ ધર્મેશ ચાલ નેહા નેહા ચાલ હું શું કહું તમને, થોડાક પૈસાની જરૂર છે. પૈસા તો શું કરવું છે તારે? ઘરમાં કરિયાણું બધું ખૂટી ગયું છે અને દણા દળાવાના પૈસા નથી. અરે ભાભી ભાભી હા, મોટા ભાભી તમે જુઓ ને નેહાની હાલત શું થયું અરે મંદિર પાસે જઈને ગમે તેમ ફૂંદડી પડતી હતી ને ધર્મેશ આવશે એવી રીતે બોલતી હતી અને રડીને નીચે પણ પડી ગઈ ચક્કર ખાઈને. આખા ગામ વચ્ચે આ વસ્તુ થાય છે ભાભી મોટા ભાઈ. ઓ બેટા, પણ આપણે કરશું શું હવે એનું? હા, ધર્મેશ તો ગયો ને અહીંયા ગયો, નથી ફોન કરતો કે નથી કાંઈ સમાચાર મોકલતો, ક્યાં છે કાંઈ ખબર નથી આપણને. મોટા ભાઈ નેહાની આવી હાલત હવે નથી જોવા. હવે જોવાથી તો અમારાથી નથી, પણ હવે આનો કોઈ બીજો રસ્તો તો હોવો જોઈએ ને. તમે કઈક રસ્તો તો કાઢો. અરે પણ ફોન કરો ધર્મેશભાઈને, કઈક સમાચાર મેળવો. અરે કેટલી વાર હું શહેરમાં જઈએ હોય એને ગોતવા, પણ હવે ઠામ ઠેકાણા વગર એને મારે ગોતવો હોય ક્યાં? આ શહેર કઈ આપણા ગામ જેવડું નાનું થોડું હોય? મોટા ભાઈ ધર્મેશભાઈ શહેરમાં ગયા છે કે વિદેશમાં ગયા છે આપણને પૂરતી એ પણ નથી ખબર કે એમને ગોતવા તો ક્યાં ગોતવા. હવે એક બેન તો શહેરનું જ ગયો તો, પણ હવે ત્યાંથી કદાચ કઈ ખેડા અડાડ્યા હોય ને વિદેશી વિયો ગયો હોય. શ્યામભાઈ કહેતા હતા કે એને વિદેશ જવાનો બહુ શોખ હતો. થોડા ઘણા રૂપિયા માથે કર્યા છે અને જરૂર પડી હતી ને તો લોન લીધી છે. એમ કરીને રૂપિયા ભેગા કરીને વિદેશ ગયા છે, એટલી તો મને ખબર જ છે. એટલે હોય 100% તમે એવું જ માનજો કે વિદેશમાં છે, એટલે જ ફોન નથી લાગતા ને કોઈ કોન્ટેક્ટ નથી થતો. અરે પણ માણસ એ તો કમસે કમ એકવાર આ ઘરે જાણ તો કરે ને કે હું વિદેશમાં જાઉં છું, તો આ માણસોને, આપણા ઘરના માણસોને ચિંતા ન થાય. આ એની બાયડી ગાંડી થઈને ફરે છે આખા ગામમાં, એનું તો મગજ જ સટકી ગયું. પણ આ શ્યામભાઈને ને બધી વાત કરીશ. શ્યામભાઈ મને બધી વાત જણાવી છે કે ભાભી આવું હતું, પણ મેં તમને ખુલીને વાત જ નહોતી કરી. બસ એટલું કીધું તું કે શહેરમાં ગયા છે. અરે તારે મને પેલા સોખવટ તો કરવી હતી ને, તો આટલી માથાકૂટ ન કરે. આ હું ગામમાંથી ઉછીના પાછીના કરીને શહેરમાં એને ગોતવા જતો હતો, તો પેલા મને સોખવટ કરી દીધી હોત તો એ પૈસા તો ન બગાડે તું. છોડો ને મોટા ભાભી વાતો બધી બંધ કરો. હવે તમે શ્યામભાઈને મળીને વાત કરો ને મોટા ભાઈ. એક કામ કરો, હું એ તરફ જ જાઉં છું, મારે ઘંટીએ જ જાવું છે, હું મળતી આવું ભાભી. સારું, તું વાત કરજે અને પછી સમાચાર દે. જા, આ નેહાની બહુ ઉપાધિ વધી હા, તમે ગઈ. જાઓ. હું તને શું કહું છું, હવે આ તું કઈ કહેતી હતી આ દળાવાના પૈસા નથી ને, હવે એનું શું કરશું? મારી પાસે કાંઈ નથી. તો તમે કઈક કરો ને, કોઈક પાસેથી ઉછીના લઈ આવો. હારું હાલ, હું છે ને ગામમાં આટો મારતો હોઉં ને, કઈ થોડા ઘણા કઈક મેળ પડે તો લેતો હોઉં. ઝટ પાછા ઘેર આવજો. બાપુજીનું ધ્યાન રાખજો. ધમો પાછો ફોન કેમ નથી ઉપાડતો? ભાભી હું તમને જ મળવા આવતો હતો. અરે તું અત્યારે મજાકનો કોઈ ટાઈમ નથી, મારી વાત સાંભળ પહેલા. તમે પહેલા મારી વાત સાંભળો ભાભી. અરે તને કેટલી વાર કહું, તું પહેલા મારી વાત સાંભળ ને. બોલો બોલો. તું ઘરની હાલત તો જો, દુનિયાની હાલત દિવસે ને દિવસે બગડતી જાય છે. તું જોવે ને તો તને ખુદને દયા આવે. તું કઈ કર ને. તું પેલું કહેતો હતો ને તારા ફ્રેન્ડ નું પેલું સાયબર ત્યાં તપાસ કરાવ ને. તું પૂછાડાવ ને કે ધર્મેશભાઈ ક્યારે આવશે. ભાભી પેલા શ્વાસ તો લ્યો, મારી વાત તો સાંભળો. બોલ ને, શું કેવું છે? આજે જ મારે તમારે વાત થઈ. હા હા, શું કહેતા હતો? બોલ ને. એ કહેતો હતો કે હું જ્યાં સુધી જાજા પૈસા કમાવું નહીં ને ત્યાં સુધી હું પાછો ઘરે નહીં આવું. હું મોટો માણસ બનીને ઘરે આવી. આ શું બોલે છે તું? હા, હવે તો તેને કીધું નહીં કે નેહાની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે અને એ રહી નથી શકતી તારા વગર? અરે ભાભી, હું એને કહેવાનો જ હતો, એટલામાં તો છે ને એને મારી કાંઈ વાત સાંભળી જ નહીં ને ફોન કટ કરી નાખ્યો. પછી મેં પાછો ફોન કર્યો અને અત્યારે પણ ફોન કરતો જ તો, હજુ પણ ફોન સ્વિચ ઓફ જ આવે છે. હે ભગવાન, વાત થઈ તો પણ કઈ કામની ન થઈ. હવે બીજી વાર વાત થાય ને તો તું ચોક્કસથી કહેજે
કે નેહાની હાલત તારા વગર બહુ ખરાબ થઈ ગઈ છે, એ છોકરી જીવી નહીં શકે. હા ભાભી, હું વાત કરી લઈશ. પાક્કું ને? હા હા અને જે હોય તે સમાચાર ઘરે આપવા આવજે. હા હા હા? હા. શાક બનાવીશ. રમેશ આવે ને, રમેશ એને હું શાક ખવડાવીશ. આનું ખાવશે ને? શું ખાવે? ખાવશે ને? ખાવશે. ખાવશે. દીકરા તું શું કરે છે? અને આ વગડામાં હું બેઠી છો તું? આ જો આ બધું જગ્યા હારી નથી. ઊભી થા. મને તો તાવ આવે છે. તું ઊભી થા. ઊભી થા બેટા. સી સી શાક. ધર્મેશ ધર્મેશ શાક. એ હું જાઉં છું. આનું શાક ધર્મેશ. હા હા ધર્મેશ આવે ને એટલે તું એનું સાથ કરીને જમાડજે ને બસ. હા. આપણે ઊભી થા. જો તને તાવ છે ને. ઊભી થા, ઊભી થા. બાપુજી 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 ધર્મેશ ધર્મેશ ઓઢણી ઓઢણી બાપુજી 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 તમે કોણ છે? બાપુજી બાપુજી અરે અચ્છા બેટા, કામિની બેટા, ઊભી થા, ઊભી થા. બસ જો ને. અરે નેહા નેહા ક્યારે પોતાની કોઈ સેલ્ફોટ છે. અરે અમે ધાન છે ને. અરે એને તાવ આવ્યો છે. એટલે તો આ જો નાચતી હતી, કૂદતી હતી, એટલે પડી ગઈ. નેહા નેહા ચાલ ઊભી થા. અરે મારો ધમો આ રૂપિયા કમાવાની બળતરામાં આની પત્નીને છોડીને ક્યાં ફરે છે, ક્યાં રખડે છે, ખબર પડતી નથી. મારો દીકરો કેટલો પ્રેમ કરતો હતો એની પત્નીને. ધર્મેશ આજે ધર્મેશ અમને તો યાદ નથી કરતો, પણ આની પત્ની નહીં. ધર્મેશ એક કાગળ લખીને સમાચાર નથી મોકલતો કે હું આયા છું. છોડ નેહા. નેહા બધું છોડ દે. અરે બેટા, એને દવાખાને લઈ જાઓ તમે. છોડ નેહા. છોડ. ચાલ ચાલ. ચાલો દવાખાને ચાલ. હે ભગવાન, આ કેવી કસોટી છે અમારી. તે અમારી પાસેથી રૂપિયા તો છીનવી લીધા, પણ આ મારા ધમાની પત્નીની કેવી હાલત કરી દીધી છે. હે ધમા, તું ક્યાં છો બેટા? કોક દી તો હોકારો દે અમને. એ તારી બાયડી જો આ તારા પ્રેમમાં ઝૂરી ગઈ. એ તારી બાયડી જો આ તારા પ્રેમમાં ઝૂરી ઝૂરીને મરી ગઈ, ગાંડી થઈ ગઈ, ગાંડી. દીકરામ તું અમને નોંધરા મૂકીને નો જા. કઈક તો તારી ભાળ આપ અમને કે તું છો ક્યાં, આયા દેહમાં છો કે વિદેશમાં વયો ગયો છો. અને જો બેટા રૂપિયા તો નહીં હોય ને તોય જીવી જાવ આપણે. આ તારા બધા તારી વાઘ જોજ બેટા. એ જટાય તો અમારું તું ધ્યાનમાં ન લે તો કઈ નહીં, પણ તારી બાયડીનું તો તું ધ્યાનમાં લે. હે ભગવાન, મારા દીકરાને કઈક સદબુદ્ધિ આપો કે જટી ઘરે પાછો વળે. અમારી આંખો એને જોવા માટે તરસી રહી છે, તરસી રહી છે. ધમા, પેલા ક્યાં હતો તું? મારો ફોન તો ઉપાડતું. અરે ભાઈ હું કામમાં અટવાયેલો છું એટલે. એ બધું છોડ, તું ક્યારે આવવાનો ઘરે પાછો? ના ભાઈ, હવે હું જ્યાં સુધી પૈસાવાળો નહીં બનીશ, મારી પાસે પૈસા નહીં આવે ને ત્યાં સુધી હું કોઈ પણ કાળે ઘરે નહીં આવું. અરે તું મારી વાત તો હાલો હાલો ધમા,
અરે ધમા ફોન પણ કટ કરી નાખ્યો. કહેવાનું હતું કે ભાભીની હાલત ખરાબ થઈ ગઈ છે. સ્વિચ ઓફ. હે ભગવાન, સ્વિચ ઓફ. ભાભી નેહાને અત્યારે બહુ તાવ ચડ્યો છે. હું શું કહું છું, તમે એના માટે લીંબુ શરબત બનાવી દેશો કે હું બનાવી આવું? લીંબુ હોય તો તું શરબત બનાવીને બટા. કેમ, લીંબુ નથી ઘરમાં? નહીં બટા, લીંબુ નથી. એમ કર ધાણા જીરું બનાવી દે. આ કેવી કપરી પરિસ્થિતિ છે. એનો ઘરવાળો રૂપિયા કમાવા ગયો, એમાં ને એમાં બાયડી ગાંડી થઈ ગઈ, અને ઘરમાં એવી પરિસ્થિતિ છે કે આપણે પાસે એક લીંબુ નથી ઘરમાં. શું કરું બટા કે ભગવાને આપણા પર કષ્ટ જ એટલી નાખી છે. જો ને આપણે આશ્રમ વાળવા આવીએ છીએ ને ત્યાંથી જે કાંઈ પણ મળે છે ને એ આપણે ઘરે લઈ જઈશ અને અન્ન પાણી ખાઈશ. હવે તો ભિખારી જેવી હાલત થઈ ગઈ છે આપણી. બસ એક ભીખ માંગવાની બાકી છે. શું કરું? ભાભી 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 હા હા બોલ. અરે હું કહું, હમણાં ધમાનો ફોન આવ્યો હતો. શું વાત કરો છો? હા, શું કીધું? અરે એક જ જીત પકડીને બેઠો છે કે છે ને હું જાજા પૈસા કમાઈને જ્યાં સુધી ન આવું ને ત્યાં સુધી હું તમારા ગામમાં પાછો નથી આવવાનો, ઘરે પાછો નથી આવવાનો. કોઈ વાત માનતો જ નથી ને. પણ તે એવું કીધું કે નહીં કે નેહાની તબિયત ખરાબ છે? હા, અરે ભાભી, મેં પહેલા જ ઈ વાત કીધી કે નેહાની તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે અને ગાંડી થઈ ગઈ. તો મને કહે એ તો થયા રાખે, બરોબર, એ તો બધું સારું થઈ જાય. પણ હું એક જ જીત પકડીને બેઠા છે ધમભાઈ કે છે ને જ્યાં સુધી હું પૈસા કમાવું ને ત્યાં સુધી નહીં આવવાનું. અને પાછા મને કહે કે પૈસા જ મહાન છે, પૈસા જ આપણા ભગવાન છે. આ છોકરાને શું થઈ ગયું છે? પરિસ્થિતિ સુધારવા માટે રૂપિયા કમાવા ગયા હતા ને પરિસ્થિતિ બગડી ગઈ છે એમના જવાથી. પોતાના માણસની પણ નથી પડી. આ રૂપિયાને શું કરવા છે? ભાભી, મને તો એ નથી સમજાતું કે આ ધમો પૈસા પાછળ કેમ એટલો ગાંડો થઈ ગયો છે. મને ખબર છે, કારણ કે એ જયારે જવાના હતા ને એના 2 દિવસ અગાઉ જ કહેતા હતા કે ભાભી, મારા ભાઈ મરી ગયા, મારો મોટા ભાઈ એટલું નથી કમાઈ શકતા અને બાપુજી તો કઈ કરી જ નથી શકતા, તો હું મોટો માણસ બનીશ, હું રૂપિયા કમાઈશ, હું બહુ બધા રૂપિયા કમાઈશ અને તમને બધાને જલસા કરાવીશ. અને બસ એની આ એક જ રટ હતી. એમાં ને એમાં નેહાનો પ્રેમ પણ ભૂલી ગયો. અત્યારે નેહાની હાલત નથી જીવવા જેવી કે નથી મરવા જેવી. તમને ખબર છે ને ભાભી, ગામ આખું વાતો કરતું હતું કે નેહા અને ધર્મેશનો પ્રેમ એટલે કેવું પડે. આજે છોકરી ગાંડી થઈ ગઈ. શું કરશું? કઈ સમજાતું નથી. બાપુજીની હાલત પણ ખરાબ છે. સાંભળ ને, હવે તું ફોન લગાડીશ તો અમને લોકોને લઈ જઈશ વાત કરવા. હા હા, હું આજે જવાનો જ છું ફોન પાછો કરવા. તારે એમને ત્યારે બોલાવાય ને ભાઈ. પણ એનો ફોન ક્યારેક ક્યારેક લાગે છે. પણ સાંભળ ને, થોડો ફોન લગાવે અને તને લાગે ને કે આજે એ ઉપાડશે ફોન, તારી વાત થાય તો અમને બંનેને લઈ જજે. હા ભાભી, પાક્કું. અને બને તો એને કોશિશ કરને બનાવવાની. હા શ્યામલા, તું જ છે, અમારા ઘરની પરિસ્થિતિ જોવે છે ને, અને તું એનો જીગરી દોસ્ત છે. તને ખબર છે મારા અરે ઘરની ભાભી, પરિસ્થિતિ. હાથ ન જોડો, હું પૂરી કોશિશ કરું છું ને. તમે એક કામ કરો, ચાલો ઘરે, હું ઘરે મૂકી જાઉં તમે, ચાલો. અરે અમે જતા રહીશું, અરે. અમારું કામ બાકી છે. અરે કામ થયા રાખશે ભાભી, ચાલો. બાપુજી, તમે આ મંદિરે શું કરો છો બાપુજી? અરે બેટા, આ નેહા કેટલો તાવ હતો અને બસ એ તો એની ધૂનમાં નાચ્યા જ કરે અને પડી ગઈ ને તે મેં હાથ પાડ્યો. તે કામિની બહુ એને દવાખાને લઈ ગયા હતા. તો એની તબિયત સારી તો છે કે નહીં, કે હજી બેભાન છે? બાપુજી બેભાન નહીં, કોમામાં વહી ગઈ છે. તમે ચિંતા ન કરો, કામિની ન્યા છે. અને અમને હમાસર મળ્યા છે કે? હા, તમારા કોઈ ભાઈ મળ્યા? હા હા બાપુજી. હા બાપુજી, ધીરજ રાખો. હા, પણ ચટ બોલો ને, હું થયું? ક્યાં છે એ મારો દીકરો અને કેદી આવે જાય? શ્યામભાઈ વાત કરી ફોનમાં, એને એમ કીધું જ્યાં સુધી હું રૂપિયા કમાઈને ન લાવું ને ત્યાં સુધી હું ઘર પાછો નહીં આવું. અરે રૂપિયાને ભાઈ તું રાખ, અરે રૂપિયાને તો ભાઈ
એને આગ મૂક. આજે તારી જરૂર છે, અમારે રૂપિયાની જરૂર નથી. અરે બાપુજી એમ કહેતો હતો કે જ્યાં સુધી હું મોટો માણસ નહીં બની જાઉં ને ત્યાં સુધી હું નહીં આવું. પણ ત્યાં સુધીમાં તો આપણે બધાય આ એની બહુ ગાડી થઈ ગઈ ને એમ આપણે જણે ખતમ થઈ જઈશું બધાય. હા, બાપુજી નેહાઓનું શું થાય મને તો ઈ જ ચિંતા છે. કોમામાંથી બહાર આવશે કે નહીં આવે. અરે ધમા તને કઈ આમ હું મતી હોય છે. એ રૂપિયાની ભૂખ તને ક્યાંથી જાગે? અમારે રૂપિયા નથી જોતા બેટા. તું હાલ ઘરે જટ હવે. બાપુજી બાપુજી આ છોકરો ક્યારે સમજશે? આ ઉકળતું લોહી હતું અને આપણી ગરીબી જોઈ ન શક્યો અને ગામના મેણા ટોણે સાંભળી અને એ ભાગ્યો. પણ હવે તો એને એક જ ભૂત સવાર છે કે બસ ગમે એમ કરીને રૂપિયા કમાવા જ. જ્યાં સુધી હું મોટો સાહેબ નહીં બની જાઉં ને ત્યાં સુધી હું પાછો નહીં આવું એવું કહેતો હતો શ્યામને. એ રૂપિયા હું કરવા બેટા? જ્યાં એના પોતાના જ એક દિવસ કોઈ હાજર નહીં હોય અને હશે તો એને રૂપિયાની કોઈ જરૂર નહીં હોય. બસ આપણે તો એના વિરહમાં છૂટી જાવ, ભાંગી પડશું અને ક્યાંય ના નહીં રહેવી, ક્યાંય ના નહીં. હા, બાપુજી બાપુજી આમ તમે નહીં ભાંગી પડો બાપુજી. બાપુજી ખારા હમાસા રહી છે. શ્યામભાઈ ને એવું કીધું છે કે હું જેવો નવરો પડી ને એવો ફોન કરી તો એ આશા છે આપણને હજી. અરે ફોન કરે તો સારું, પણ એથી વધારે સારું અહીંયા આવે અને એની બાઈની હાલત તો જોવે, એના પ્રેમને તો જોવાય કે હું હાલત કરી છે એ બાઈની એની. બાપુજી એ આજ કદાચ ફોન કરવાનો છે અને ફોન કરશે ને એટલે શ્યામ આપણી પાસે ફોન લઈને આવશે અને તમારે હારે વાત કરાવશે. વર્ષોના વાળા વહી ગયા બેટા. તને તારા કોઈ બાપા કે ભાઈ કે પત્ની કે કોઈ નથી સાંભળતું તને? બાપુજી આમ તમે જો શાંત થાવ, આમ એટલા બધા રડો નહીં, તમારી તબિયત પછી ખરાબ થઈ જાય. અરે મારી તબિયત ભલે બેટા હવે ગયું છે, હું આમાં બોત ગયું ને ભટક્યું રહ્યું. સંતાન ના આવી પરિસ્થિતિમાં મા બાપને જીવવાનું કેમે કરીને મન થાય. બાપુજી આવું નહીં બોલો. આ તમારી સિવાય અમારું છે કોણ? હા બાપુજી હા નિમાણા નો થાવ. હાલો આપણી પાસે હજી આશા છે. મને લાગે છે કે કઈક તો હારા માસર આવશે જ. કઈ નહીં તો તમારી એની હારે વાત થાય. હાલ તું ઘરે જા, હા હું બાપુજીને લઈને આવું છું. હા આવો. આ રૂપિયાની ભૂખમાં દીકરો આંધળો થઈ ગયો મારો. નેહા નેહાની હાલત બહુ ખરાબ થઈ ગઈ કામિની. અરે ભાભી આને કઈ થાય છે? નેહા 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 આમ જો. નેહા બોલ, શું બોલવું છે? બોલ બોલ નેહા, નેહા બોલ. બાપુજી નેહા બોલ ને, શું કે છે કે? બનાવીને અરે નેહા 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 સાંભળ ને, જો ને નેહા, નેહા આંખ ખોલ નેહા, નેહા આંખ ખોલ ને નેહા. નેહા આમ જો બાદ દેર આવ્યા જો. જો નેહા જો તારો ધર્મેશ આવ્યો, જો તારો ધર્મેશ આવશે હમણાં. જો ધર્મેશ બાપી હું શું કરું? નેહા નેહા આમ જો આવ્યા, જો આવ્યો જો સમજો સમજો. નેહા નેહા ઊભી થા ને નેહા. નેહા બાપુજી જીતુભાઈ ભાભી શું થઈ ગયું? બાપુજી બાપુજી મરી ગયો દાદુ એ ભગવાન. નેહા કોણ ને નેહા? ઓ બેટા હું થયું? બાપુજી નેહા નેહા જવાને હોકારો નથી આપતી. નેહા આપણે બધાને મૂકીને તું કાં વહી ગઈ એકલી? આ ધમો આવશે ને હું જવાબ આપ્યો? ભગવાન ગાડી થઈ ગઈ એની વાત, પણ એને કોઈ ની નથી પડી. એ ભગવાન તોય કેવો છે? આવું પ્રેમ શું કરવાનો?
ધર્મેશભાઈ તમે ધર્મેશભાઈ તમે હવે શું કામ આવે શું કામ છે તમારું આયા અત્યાર સુધી ક્યાં હતા આ શું થઈ ગયું જુઓ તમારા પ્રેમમાં ગાંડી થઈ ગયા અને ગાંડી થઈને પણ મરી ગઈ બહુ રૂપિયા કમાવા હતા ને તમારે જોઈ લીધા તમારા રૂપિયા તમારું માણસ તમારા હાથમાં નથી ધર્મેશભાઈ આ પ્રેમ હું કામનો પૈસાની સામે પ્રેમ પાછો પડી ગયો જો આને જો આ તારા વિરહમાં તડપી તડપીને મરી ગઈ છે. દીકરા બહુ મોડું કરી દીધું તે બહુ મોડું કર્યું એ તને રૂપિયાની ભૂખ આ આવતા આટલા વરા લગાડી દીધા તમે તારું પ્રિય પાત્ર એ જુરી જુરીને મરી ગયું મારો ધમો આવે હું એને કેટલો પ્રેમ કર્યો તને નહીં બાપુજી નહીં, આ એનું પ્રિય પાત્ર નહોતું. એનું પ્રિય પાત્ર તો એના રૂપિયા હતા. આ તો એને કઈ ગણતરીમાં નહોતી. હા બેટા અને તો જ આપણે બધા તર છોડીને અહીં વયો ગયો હોય ને નોય કઈ વાળ કોઈ સંભાળ કાંઈ નહીં, બસ નહીં ફોન નહીં કે સમાચાર, બસ રાત દિવસ રૂપિયા કમાવામાં તે તારા ઘરના ને ગુમાવી દે બેટા. પ્રેમ હતો ને આ જો આ તારી મરી ગયા સુધી આ ટુંદડી તારી આપણું હાંસવી રાખી હતી. લે કહેતી હતી મારો ધમો આવશે અને મને આ ચૂંટણી ઉડાડશે. શું કરવાના તારા રૂપિયા? એક વાર કમ સે કમ ફોન તો કરવો હતો. આટલા વર્ષ હોય ગયા, તને એક દિવસ એમ નહોતું કે હું આજે ફોન કરીને મારી પત્ની હારે વાત કરું? બેટા તું આવ્યો તો ખરો પણ બહુ મોડું થઈ ગયું, બહુ મોડું કર્યું તે બહુ મોડું. હવે તારા રૂપિયા તો છે ને આ જો લાખ થઈ ગયા. તે ગમે એટલા કમાણા હોય બેટા કાળી મજૂરી કરીને, પણ તારા રૂપિયા હવે કાંઈ લેખે નહીં લાગે અમને કોઈને. આ તારા પ્રેમની સામે આ તારા રૂપિયા જીતી ગયા, રૂપિયા. અને તારો પ્રેમ હારી ગયો બેટા, જો હારી ગયો તારો પ્રેમ. મારી બેન બસ હું તમને બધાને સુખી જોવા માંગતો હતો. ગામડા મેળા ટોળા આપી હંમેશા જ્યારથી હું સમજવા શીખું છું ત્યારે આજ સુધી ફક્ત ને ફક્ત ગરીબી જ જોઈ છે મેં. કોઈ દિવસ સારો દિવસ નથી જોયો. હંમેશા તમને મેં ચિંતામાં જોયા છે કે આજ સારો દિવસ આવે, કાલ સારો દિવસ આવે. હા, અમારો મોટો ભાઈ એની તબિયત હારી ન હોય છતાં પણ ઘરમાં હંમેશા સારું થાય માટે વલખા મારતો મેં જોયો છે. આને અમારી ભાભી હજી લગ્ન કરીને આવે અને 2 મહિના પણ નતા જોયા ને વિધવા થઈ. આ બધું હું નતો જોઈ શકતો બાપો, આ બધું હું નતો જોઈ શકતો. એટલે મેં ગાંઠ વાળી હતી કે જ્યાં સુધી હું કઈ બનીને પાછો ના આવું ને ત્યાં સુધી આ ઘરમાં પગ નહીં મૂકું. પણ ખરેખર મોટા ભાઈ તમે સાચી વાત કીધી છે કે પ્રેમ હારી ગયો અને પૈસા જીતી ગયા. આ બેગ ભરીને હું પૈસા લાવ્યો પણ એ પૈસા હું કામ ના. એને ચૂંટણી એને ધર્મેશ. એને ચૂંટણી એ ધર્મેશ ઉભો થા ભાઈ, ઉભો થા. લે
આ તારા નામની ચુંદડીને સિલી વેળા ઉડાડ દે અને તે સુખેથી છે ને એને મોક્ષ તો મળ્યા કે